આજે આપણે એક ચિત્ર વાર્તા જોશું જેનું નામ છે સસલો અને કાચબો। એક મોટું જંગલમાં નદી, વૃક્ષો આવું ઘણું બધું। તેમાં સસલાભાઈ અને કાચબાભાઈ રહેતા હતા। તમે આમ ધીમે ધીમે કેમ ચાલો છો? મારા જેમ ઝડપથી દોડો। ઝડપથી દોડવાથી આપણે જલ્દી પેલે પાર પહોંચી જઈએ। ઊંચા ઊંચા જમ્પ મારો। મારાથી ઝડપથી ના ચાલી શકાય। મારા પગ નાના છે એટલે હું ધીમે ધીમે ચાલી શકું છું। તમારા જેટલું ઝડપથી ના ચાલી શકાય। સસલાભાઈ, ચાલો આપણે એક સ્પર્ધા રાખીએ। આપણે દોડની સ્પર્ધા રાખીએ। જે પેલા પહાડ પર પહોંચશે તે વિજેતા બનશે। અરે સસલાભાઈ, ઊભા રહો। તમે આમ ઝડપથી ના દોડો, હું આવું છું। સસલાભાઈ, ઊભા રહો। તમે આટલા ઝડપથી ના દોડો, ઊભા રહો। આમ સસલાભાઈ તો ફટાફટ દોડે છે અને દોડીને આગળ એક ઝાડ નીચે આરામ કરે છે। એને એમ કે હજી કાચબાભાઈને આવતા વાર લાગશે। એટલામાં ત્યાં મોર બોલે છે એટલે સસલાભાઈની ઊંઘ ઉડી જાય છે। સસલાભાઈ તો ઉઠીને દોડવા લાગે છે અને વિજય રેખા પર પહોંચે છે ત્યાં તો કાચબાભાઈ ત્યાં પહોંચી ગયા હોય છે। કાચબાભાઈ ધીમે ધીમે ત્યાં પહોંચી ગયા હોય છે। અરે કાચબાભાઈ, તમે તો સાવ ધીમે ચાલો છો, છતાંય મારી પહેલા વિજેતા બની ગયા। વિજય રેખા પર તમે પહેલા પહોંચી ગયા। સતત ચાલનારા હંમેશા વિજય મેળવે છે। સ્વામી વિવેકાનંદ કહે છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો।